એક એવી મૂવી જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વળાક આપ્યો, એક એવી મૂવી જે કારણ છે આ મારી ચેનલ ચાલુ કરવાનો, એક એવી મૂવી જેનો બોલિવૂડમાં રીમેક બન્યો અને સુપરહિટ થઈ ગઈ, એક એવી મૂવી જેનો ક્લાઇમેક્સ જોઈને તમે શોક થઈ જશો, એક એવી મૂવી જે જોયા પછી 2-4 દિવસ સુધી તમારા મગજમાં કન્ટિન્યુ ફરતી રહે. હું વાત કરી રહ્યો છું વશ મૂવીની. તો હવે વશ લેવલ 2 આવવાનું છે, એટલે હમણાં વશ પાર્ટ 1નું રિલીઝ થયું છે. તો આજે કરીએ એનો રિવ્યૂ. તો એના પ્લોટની આપણે વાત કરીએ તો એક સુંદર પરિવાર છે જે પોતાની ખુશીઓ મનાવવા માટે એક ફાર્મ હાઉસ પર જાય છે. દીકરો, દીકરી, મા અને બાપ. પણ ત્યાં એક પાંચમી વ્યક્તિ આવે છે જે અંજાન છે. આવે છે તો એક મહેમાન બનીને, પણ કરે છે કામ શૈતાનના. અને એ હવે ઘરની જુવાન દીકરીને વશીકરણ કરે છે અને હવે એ જે રીતે કહે એ રીતે ઓલી છોકરી બધું કરે. એની ખાલી એક જ માંગણી છે કે એ છોકરીને એને એની સાથે લઈ જવું છે, અને એ નહીં લઈ જવા દે કોઈ પણ એમાંથી લોક તો એને એ ખતમ કરી નાખશે. તો હવે આગળ શું થશે શું નહીં એ તમને મૂવીમાં જોવાનું રહેશે. મૂવીના ડિરેક્શનની વાત કરું તો જોરદાર ડિરેક્શન છે. સ્ટોરી પણ આની ઘણી જ યુનિક અને મસ્ત છે. સ્ક્રીન પ્લે પણ આનો ઘણો જ સારો છે. અને એક્ટરના પરફોર્મન્સની હું વાત કરું, એક બધા એક્ટર આટલી કમાલનો પરફોર્મન્સ કર્યો છે કે તમને જોઈને મજા આવશે. અને સ્પેશિયલી જાનકીનો જે પરફોર્મન્સ છે, 1 સેકન્ડમાં એ એક્સપ્રેશન બદલે છે, જેની એગ્રેશન છે, જેના ઇમોશન છે, એ રીતે વ્યક્ત કર્યા છે કે તમને જોઈને મજા આવી જશે. અને હિતેન કુમાર સરે આમાં જે એક્ટિંગ કરી છે, તમને જોઈને એને ડર લાગશે. અસલી રાક્ષસ શું હોય એના અંદર તમને દેખાશે. અને ખતરનાક લેવલનું પરફોર્મન્સ છે. અને આનું ક્લાઇમેક્સ આટલું માઇન્ડ બ્લોઈંગ છે કે તમે જોઈને શોક થઈ જશો. અને તમે પ્રિડિક્ટ પણ નહીં કર્યું હોય કે આનું ક્લાઇમેક્સ આ રીતનું હશે. તમે એના પહેલાં ઘણી બધી થિયરી લગાડી દેશો કે હા આવું કરવું જોઈએ, હા આવું કરવું જોઈએ, અરે આમ કેમ નથી કરતો, આમ કેમ નથી કરતો. પણ જ્યારે તમે ક્લાઇમેક્સ જોશો ત્યારે તમને મજા આવી જશે ખરેખર. અને હિતુ સરની પણ આમાં એક્ટિંગ બહુ જ જોરદાર. નીલમ પંચાલની વાત કરીએ તો એમની પણ એક્ટિંગ સારી છે. આના જે બીજીએમ વગેરે છે, જે આની સિનેમેટોગ્રાફી છે, કલર ગ્રેડિંગ છે, બધી ચીજ એ 1 ક્વોલિટીની છે. તમને એવી કંઈ ખામીઓ આમાં મળશે નહીં કે તમને મૂવી જોવામાં મજા ન આવે. તમને આખી મૂવી તમને મજા જ કરાવશે. આ મૂવી તો મને બહુ જ ગમી છે. અને આવી મૂવી જોયા પછી ગર્વ થાય છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આવી બધી મૂવીઓ આવી રહી છે. અમુક લોકોને આના ક્લાઇમેક્સમાં લાગેલું કે આવું કેમ બતાડ્યું, આમ કેમ કર્યું, આવી રીતે કેમ એન્ડ કર્યું. પણ હા, હવે જ્યારે વશ લેવલ 2નું ટ્રેલર આવ્યું છે ત્યારે બધાને થઈ ગયો છે કે હા, ધીસ વોઝ અ પરફેક્ટ ક્લાઇમેક્સ. હવે જે આ જ સ્ટોરી વશ લેવલ 2માં કન્ટિન્યુ થવાની છે અને એ જોવાની વધારે મજા આવશે. કારણ કે આમાં જે ઇન્ટેન્સિટી હતી એના કરતાં 10 ગણી વધારે ઇન્ટેન્સિટી તમને વશ લેવલ 2માં જોવા મળવાની છે. તો તમે અગર જો આ મૂવી ન જોઈ હોય તો તમે જોઈ શકો છો. પછી જ તમને વશ લેવલ 2 જોવાની મજા હજી આવશે, કારણ કે આખી સ્ટોરી આગળ કનેક્ટેડ છે. તો હું આ મૂવીને આપીશ 4.5 સ્ટાર 5માંથી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ ગયા બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઈબ કરતા જાઓ.